ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે જે ટોપિક જે ભણવાના છીએ એ છે બેવડું ફલન છે, આપણે જોવાના છીએ. તો ચેપ્ટર નંબર 2ની અંદર સૌથી અગત્યનો એક ટોપિક જે છે એ છે બેવડું ફલન. તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અગત્યનો પ્રશ્ન છે. હવે આ એક એવા પ્રકારનો પ્રશ્ન છે કે હવે આપણે હાવ ઘણી નાખ્યો છે, બરાબર ને? બહુ ઘણી વાર બધી ભણી ગયેલા છીએ અને જુદા જુદા ઘણા બધા ટોપિક હોય એને રિલેટેડ ટોપિકની અંદર પણ આ જે ટોપિક જે છે એ આપણે ભણી ચૂકેલા છીએ, બરાબર છે? 11માં પણ આપણે ભણી ચૂકેલા છીએ, બરાબર, ત્રીજા ચેપ્ટરની અંદર. તો ફરી એકવાર પાછો આપણે એકવાર રિવિઝન કરી નાખીએ, બરાબર? ટોપિક છે સરસ રીતે આપણે પાછા ભણી લઈએ એટલે પાછો તમને એક સરસ રીતે યાદ રહી જાય. તો પાછી આપણે છે એક આકૃતિ છે એ ડ્રો કરી લઈએ, બરાબર? જે બધાને હવે ઊંઘમાંથી જગાડીએ તો યાદ હશે, બરાબર ને? તો ચાલો આકૃતિ પાછી છે તમને બધાને ભૂલાય નહીં તો સમજવા માટે છે આપણે ડ્રો કરી લઈએ, બરાબર છે? સ્ત્રી કેસરની આકૃતિ, એની અંદર અંડક, બરાબર? તો ચાલો ઘણા લોકો ક્લાસમાં આવ્યો છો ને આકૃતિ દોરવા માટે બહુ આળસ ચડે છે. એવી આળસ હવે રાખવાની નહીં, હો ને? તો ચાલો હવે આપણે સમજી લઈએ. બધા ભાગોના બધા લોકોને નામ પણ હવે યાદ હશે, બરાબર ને? ચાલો આ ભાગ છે એનું નામ શું હશે? બધાને યાદ છે, આ છે પરાગાસન, બરાબર? આ ભાગ કયો છે? પરાગ વાહિની, બરાબર? આ ભાગ બીજાશય અથવા અંડાશય, બરાબર? અથવા બીજું નામ એને શું કહેવાય? અંડાશય, બરાબર ને? અંડકને બે મિક્સ ન કરી નાખતા હો પાછા. આ ભાગ કયો છે? અંડક છે, બરાબર ને? આ શું છે? અંડક. અંડકની રચના આપણે અલગથી એનું નામ નિર્દેશન ને બધું જોયેલું છે, બરાબર ને? બાહ્ય આવરણ, અંધ આવરણ, બરાબર? પછી પ્રદેહવાળો ભાગ, ભ્રૂણપોટ, આ બધું ભાગ છે આપણને યાદ છે, બરાબર છે? પછી અંડક છિદ્ર, બરાબર? એના બધા સેલ છે, એના નામ યાદ છે. હવે આપણે સમજીએ કે પરાગનયનની જે ઘટના થશે, તો પરાગનયનની ઘટના છે શું થશે? તો કે પરાગનયનની ઘટના જ્યારે થશે, જ્યારે પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય. આપણે એ કીધું હતું સંગત પરાગ ને અસંગત પરાગરંધ એવું બધું ભણ્યા હતા, બરાબર ને? તો હવે પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જ્યારે સ્થાપિત થશે પછી પરાગરજ છે એનું અંકુરણ થાય એટલે શું વિકાસ પામશે? પરાગ નલિકા. પરાગ નલિકાનો વિકાસ છે આગળ કેમાં થશે? પરાગવાહિનીમાં. આગળ ક્યાં સુધી લંબાશે? તો કે બીજાશયમાં, બરાબર? બજાય બીજાશય સુધી લંબાય અને ક્યાં સુધી જશે? તો કે અંડક છિદ્ર સુધી જશે, બરાબર? તો ચાલો આ પરાગ રજ છે એમાંથી પરાગ નલિકાનું શું થયું? નિર્માણ થયું. આગળ ક્યાં સુધી ગઈ? બીજાશય સુધી, બરાબર?
આગળ વિકાસ પામી અને પછી ક્યાં સુધી ગઈ તો કે બીજાશય સુધી આગળ લંબાણી અને અંડક સુધી પહોંચશે, અંડક છિદ્ર સુધી. ચાલો હવે જોઈએ આપણે આગળ આખી રચના આપણે જોઈએ. ઘણા બધા અમુક લોકો ઉતાવળા થતા હશે, સાહેબ આગળનું મને ખબર છે, મને ખબર છે. યસ, ધીરજ રાખો હો, બધાને ખબર છે હવે શું આગળની ઘટના થવાની છે, બરાબર ને. એ ચાલો આ આપણી ડ્રો થઈ ગઈ, બરાબર. આ કઈ રચના છે? પરાગ નલિકા. રેડી? તો આપણે એમ કીધું હતું કે મોટા ભાગે જે સપુષ્પી વનસ્પતિ છે એની અંદર છે પરાગરજ છે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય, બરાબર. એની અંદર બે પ્રકારના સેલ હતા, યાદ હોય તો. એક કયો હતો? જનન કોષ, અને બીજો કયો હતો? વાનસ્પતિક કોષ હતો, બરાબર. તો હવે વાનસ્પતિક કોષ છે એ શું થાય? અવનત થશે, બરાબર. યાદ રાખજો, વાનસ્પતિક કોષ અવનત થાય અને નર જનન કોષ જે છે આપણો, બરાબર, જનન કોષ છે એ ફરીવાર વિભાજન પાસે બે નરજન્યુ પાછા એ બનાવશે. એટલે કે બે નરજન્યુ છે હવે આ શું થશે? પરાગ નલિકાની આગળ વધે. આ થયા નરજન્યુઓ, બરાબર. આ શું છે? નરજન્યુઓ. તો હવે શું થયું તો કે પરાગ નલિકાની અંદર નરજન્યુઓ છે એ ધીરે 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 આગળ વધે છે. પરાગ નલિકા છે એ શું આગળ વિકાસ થાય અને ક્યાં સુધી ગઈ? બીજાશયની અંદર, અને અંડક છિદ્ર નજીક પહોંચે. આ શું છે? અંડક છિદ્ર, બરાબર. અંડક છિદ્ર સુધી પહોંચી. હવે તો કે આ પરાગ નલિકા જે છે, હવે અંડક છિદ્ર પાસે ક્યાં કોષો આવેલા છે? તો કે અંડ પ્રસાધનના કોષો આવેલા છે. એટલે એની અંદર કોણ કોણ હતું અંડ પ્રસાધનમાં? એક અંડકોષ અને બે સહાયક કોષો, બરાબર. જો જયસરને હવે બધા નામ યાદ રહેવા માંડ્યા છે તો તમને તો હવે યાદ રહેવા જોઈએ ને. તો ચાલો આ શું છે તો કે અંડ પ્રસાધનના કોષો છે. હું સાઈડમાં લખી દઉં છું, અંડ પ્રસાધન. એમાં એક અંડકોષ છે તો કે હા, એક અંડકોષ છે. બે શું છે? સહાયક કોષ, બરાબર ને. તો આ પરાગનલિકા છે બેમાંથી એક સહાયક કોષની અંદર છે પ્રવેશ પામશે, બરાબર. શું? બેમાંથી એક સહાયક કોષની અંદર પ્રવેશ પામશે. હવે એવા સમયે આપણને યાદ છે, યાદ કરો કે આ પરાગનલિકા જે છે, બરાબર, એનું અંડક છિદ્ર છે એની અંદર જે પ્રવેશ છે એ કોણ સાનુકૂળ બનાવશે? તો યાદ કરો કે આ સહાયક કોષ જે છે અંડક છિદ્ર તરફ શું આવેલું છે? તો કે એક પ્રકારનું સ્થૂલન જોવા મળે છે. એને તમે કીધું હતું તંતુમય પ્રસાધન, યાદ આવે ને? શું? તંતુમય પ્રસાધન. એ શું કરશે? પરાગનલિકાનો અંડક છિદ્રમાં માર્ગ સરળ બનાવશે, બરાબર ને. હવે અહીંયા આગળ શું છે? બે નરજન્યુઓ છે. તો આ એમાંનો એક નરજન્યુ છે, બરાબર. આ બંને નરજન્યુઓ છે અત્યારે આ પરાગનલિકાની અંદર છે. તો આ સહાયક કોષના કોષ રસમાં મુક્ત થશે. એક નરજન્યુ છે એ કોની સાથે જોડાશે? તો કે અંડકોષ સાથે જોડાશે, બરાબર. અંડકોષ સાથે જોડાણું એટલે સંયુગ્મન થયું, બરાબર. દ્વિકીય અવસ્થા બની એટલે શું બનશે? અહીંયા આગળ ફલિતાંડ બન્યું. બીજો એક નરજન્યુ હજુ વધ્યો, એ આગળ વધી અને આ જે દ્વિતીય કોષ કેન્દ્ર છે જે મધ્યમાં આ રીતે ગોઠવાયેલું છે આપણું, બરાબર, કોષ કેન્દ્ર સાથે જોડાશે. એક અહીંયા જોડાણું અંડકોષ સાથે, એક અહીંયા જોડાણું. તો શું હતું? તો કે બે કોષ કેન્દ્ર હતા અને એક કોષ કેન્દ્ર સાથે જોડાણું ભ્રૂણપૂટની મધ્યમાં જે આ જે બે ગોઠવાયેલા છે કોષ કેન્દ્ર એની સાથે જોડાશે. એટલે કેવી અવસ્થા બનશે? તો કે ત્રિકીય અવસ્થા, 3n, બરાબર, અહીંયા જોડાશે. અને જે રચના બને છે એને કહેવાય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. શું કહેવાય એને? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, PEN તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે ભણી ગયેલા છીએ, બરાબર ને. આ રચના છે એ, બરાબર. એટલે આ રચના છે એ કઈ બનશે? PEN, બરાબર ને. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. રેડી? તો જુઓ તમે શું થયું અહીંયા આગળ? તો
તો કે એકવાર અંડકોષ છે એની સાથે જોડાણું, બરાબર, દ્વિકીય રચના બની, યુગ્મનજનું નિર્માણ થયું અને ત્યારબાદ ભ્રૂણપૂટની મધ્યમાં આવેલા આ કોષ કેન્દ્રની સાથે જોડાણ થયું, બરાબર, 3 એકકીય કોષ કેન્દ્ર જોડાણા, બરાબર, ત્રિકીય અવસ્થા બની, 3N બની, બરાબર, એનું નામ PEN, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર છે એ બને. તો હવે આ જે મધ્યમાં ગોઠવાયેલો સેલ જે છે એમાંથી બનશે, જે સેલ બને છે એને કહીશું આપણે PEC, બરાબર, પ્રાથમિક ભ્રૂણ કોષ. શું કહેશું આપણે? પ્રાથમિક ભ્રૂણ કોષ, જેમાંથી આપણે ભવિષ્યની અંદર ભ્રૂણ પોષ બનાવવાનું છે, બરાબર. આ તો આપણે યાદ ભણેલા જ છીએ આપણે આગળ, કે આમાંથી શું બનશે? તો કે ભ્રૂણ પોષ બને, અને યુગ્મનજ બન્યું એમાંથી શું બનશે? તો કે ભ્રૂણ બને. યાદ છે ને? આટલી વસ્તુ આપણે ભણેલા છીએ. તો ચાલો આ બધી વસ્તુ છે આપણે મુદ્દા છે ટૂંકની અંદર છે આપણે સમજી લઈએ. એકવાર હું તમને મુદ્દા છે અહીંયા બરાબર લખી દઉં શોર્ટની અંદર યાદ રહે એટલે. તો અહીંયા આગળ જુઓ શું થયું, તો કે ભ્રૂણપૂટની અંદર આ જે ભાગ છે ફલન કેટલી વાર થયું? તો કે 2 વાર ફલન થયું. તો એટલા માટે આવું જે ફલન છે એને આપણે કેવું ફલન કહીએ છીએ? બેવડું ફલન કહીએ છીએ. તો બધી જ આવૃત બીજધારી વનસ્પતિ છે એની લાક્ષણિકતા છે કે એની અંદર શું કેવું ફલન જોવા મળે છે? બેવડું ફલન જોવા મળે, બરાબર છે. તો ચાલો ક્રમમાં બધા મુદ્દા યાદ રાખવાનું. શું? તો કે પરાગનયનને પરિણામે પરાગરજ છે એ ક્યાં સ્થાપિત થશે? તો કે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય, બરાબર. તો કે પરાગનયનના પરિણામે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય, બરાબર. સ્થાપિત થશે. હવે આપણને ખબર છે કે આવી પરાગરજ છે જો સંગત હશે, સંગત હોય તો શું કરશે? તો કે પરાગરજ છે એ શું પામે? અંકુરિત થાય. અંકુરિત થાય અને કોનો વિકાસ કરશે? પરાગ નલિકા. પરાગ નલિકા નો વિકાસ થાય. રેડી? હવે આ પરાગ નલિકા છે એ ક્યાં સુધી લંબાશે? તો કે પરાગ નલિકા છે બીજાશય સુધી લંબાશે અને પોતે શું ધરાવે છે? 2 નરજન્યુઓ ધરાવે, બરાબર. અને ઓલું પણ યાદ રાખવાનું કે 2 સેલ, એમાંથી એક વસ્તુ યાદ રાખવાની તમારે અલગ રીતે. શું? તો કે એમાંથી જે નરજનન કોષ છે એ વિભાજન પામે 2 નરજુ બનાવે. વાનસ્પતિક કોષ છે એ નાશ પામે, બરાબર. બુકમાં નથી લખ્યું પણ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામ માટે, કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને પૂછાય. ચાલો, પરાગ નલિકા. પરાગ નલિકા છે એ ક્યાં સુધી લંબાશે? તો કે બીજાશય સુધી, બરાબર ને. બીજાશયના પોલાણ સુધી લંબાશે. આગળ તો કે બીજાશયની સુધી લંબાણું અને શું ધરાવે? 2 કોષ હોય, 2 કોષ છે કાઉન્સમાં લઈ નાખે. ક્યાં? એક તો નરજનન કોષ, બીજો કયો છે? વાનસ્પતિક કોષ, બરાબર. હવે યાદ રાખવાનું શું? આ જે 2 કોષ છે એમાંથી નરજનન કોષ જે છે બરાબર, એનું શું થાય? તો કે એનું વિભાજન થાય અને શું કરશે? 2 નરજન્યુ બનાવે, બરાબર. 2 નરજન્યુ બનાવશે. વાનસ્પતિક કોષ છે એનો વિકાસ થશે નહીં. 2 નરજન્યુ આગળ વધે. આ 2 નરજન્યુ છે એમાંનો યાદ રાખો બે નરજન્યુમાંનો એક નરજન્યુ છે એ કોની સાથે જોડાશે? તો કે કોની સાથે જોડાશે? કયો મને? અંડકોષ સાથે. એક નરજન્યુ કોની સાથે જોડાય? અંડકોષ. અંડકોષ સાથે જોડાય એટલે સંયુગ્મન થયું અહીંયા આગળ, બરાબર.
2n રચના ફલિતાંડ બની, બરાબર ને? હવે એ વસ્તુ યાદ રાખવાની પાછી આપણે કે પરાગનલિકાનો જે માર્ગ છે, બરાબર છે, એ કોણ અંદર સરળ બનાવે? તો કે પરાગનલિકા છે એનો જે અંદર તરફ, જે અંડક છિદ્ર તરફ અંદર જવાનો માર્ગ કોણ બનાવશે સાનુકૂળ? તો કે સહાયક કોષ પાસે રહેલો તંતુમય ઘટક. પરાગનલિકા તો કે અંડક છિદ્રમાં પ્રવેશ કરે, બેમાંથી એક સહાયક કોષની અંદર, બેમાંથી એક સહાયક કોષમાં પ્રવેશ કરે અને બેમાંથી કોઈ પણ એક સહાયક કોષના કોષ રસની અંદર શું કરશે? નરજન્યુ મુક્ત કરે, બરાબર? તો સહાયક કોષના કોષરસમાં નરજન્યુ મુક્ત થાય. પ્રવેશ કોણ સાનુકૂળ બનાવે? નોંધ કરીને લખી નાખીએ, આપણે યાદ કરીએ, બરાબર? તો કે પરાગનલિકાનો શેમાં? અંડક છિદ્રમાં, બરાબર, છિદ્રમાં પ્રવેશ એ તંતુમય ઘટકો સરળ બનાવે. રેડી? હવે એક નરજન્યુ છે, અંડકોષ સાથે જોડવાનું સંયુગ્મન થયું, 2n ની રચના થઈ, ફલિતાંડ બન્યું. અને બીજો નરજન્યુ છે, એ બીજો નરજન્યુ કોની સાથે જોડાશે? તો કે આ કોષ કેન્દ્રો, આપણા ધ્રુવીય કોષ કેન્દ્ર અથવા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાણા, કોષ કેન્દ્ર સાથે જોડાય, બરાબર? તો ચાલો શું બન્યું? 3n ત્રિકીય અવસ્થા બની. આ કઈ એવી અવસ્થા બની? ત્રિકીય અવસ્થા બની, બરાબર? PEN નું નિર્માણ થયું, બરાબર? એને શું કહેવાય? પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર. યસ, ચાલો આવડે તો છે. શું કહેશું આપણે એને? તો કે ત્રિકીય અવસ્થા બની, ભ્રૂણ પોષ કોષ કેન્દ્રની રચના થઈ. રેડી? તો ભવિષ્યમાં શું થશે? ફલિતાંડમાંથી શું બનશે? તો કે ભ્રૂણ બનશે. અને આમાંથી શું બનશે? ભ્રૂણ પોષ. શું બનશે? ભ્રૂણ પોષ. તો ભ્રૂણ પોષ શું કામ બનાવવો જરૂરી છે? તો કે ભ્રૂણ પોષ એટલા માટે બનાવવો જરૂરી છે કે જે વિકસતા ભ્રૂણને પોષણ આપશે. આ ભ્રૂણનો જ્યારે વિકાસ થતો હશે ત્યારે ભ્રૂણ પોષ શું કરશે? પોષણ આપે, બરાબર? પોષણ માટે. તો યાદ રાખજો કે ભ્રૂણનો વિકાસ કરતા પહેલા આપણે ભ્રૂણ પોષનો વિકાસ કરશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે સૌથી પહેલા આપણે ભ્રૂણ પોષનો વિકાસ થશે. શું કામ? કારણ કે એક પ્રકારનું અનુકૂલન છે આ. કેવા પ્રકારનું અનુકૂલન? કારણ કે ભ્રૂણ છે, બરાબર, જે જ્યારે ભ્રૂણનો વિકાસ થશે તો ભ્રૂણના વિકાસ દરમિયાન એને જે ખોરાક મેળવવાનો છે એ ભ્રૂણપોષમાંથી મેળવવાનો. એનો મતલબ એમ છે કે ભ્રૂણપોષ છે એક એવા પ્રકારની રચના છે કે જે સંચિત ખોરાક દ્રવ્યથી સંપૂર્ણ છે, કે જેમાંથી શું કરશે? તો કે આ ભ્રૂણ છે એ પોષણ મેળવશે, બરાબર? તો અહીંયા આગળ શું થયું? ફલનની ઘટના છે કેટલી વાર થાય છે? 2 વાર થતી હોવાથી આવું ફલન શું કહેવાય છે? બેવડું ફલન કહેવાય. અને બધી જ આવૃત બીજધારી વનસ્પતિ છે એની આ લાક્ષણિકતા છે. ખાસ નોંધ કરીને પાછું એ પણ યાદ રાખવાનું, લખી લો. શું? તો કે એક તો બધી જ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે, બરાબર? બરાબર? બેવડું ફલન શું કામ કહેવાય છે? ફરીવાર 2 વાર ફલન થાય છે એટલા માટે, બરાબર?
તો આટલી વસ્તુ છે આપણે સમજવાની હતી. એક નાનકડો એવો ટોપિક હતો, સરસ મજાનો છે બધાને. હવે તો જીબીઆઈ છે બરાબર ને, એટલે બધાને ગમે ત્યારે રસ્તા ઉપર ઊભા રાખીને પૂછે કે ચાલ ભાઈ બેવડું ફલન બોલતો, તો પોપટની જેમ પાક પાક બોલવા માંડે. એટલી હદે બધાને છે ઊંઘમાંથી જગાડ્યો ફૂલ ઊંઘમાં તો એ તો બધા શું કરશે, બોલવા માંડે એવી રીતે છે બરાબર. તો સરસ મજાનો ટોપિક હતો, આપણે આજે પૂરો કર્યો. હવે આપણે જે શરૂ કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ભ્રૂણપોષનો વિકાસ જોશું બરાબર, ભ્રૂણ વિશે જોશું અને પછી બીજ વિશે જોશું. તો અગત્યનો એક ટોપિક છે આજે આપણે ચલાવવાનો હતો બરાબર. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આકૃતિની ખાસ બધા લોકોએ પ્રેક્ટિસ કરવાની છે અને મેં તમને જે કીધું છે એ પ્રમાણે લોકડાઉનનો બધા લોકોએ ફાયદો ઉઠાવવાનો છે. મેક્સિમમમાં મેક્સિમમ તમારો ટાઈમ છે વેસ્ટ ન કરતા પ્લીઝ. નેટમાં ને એમાં વધારે સમય ન બગાડતા, વાતુના વડામાં સમય ન બગાડતા બરાબર, કારણ કે તમને ટાઈમ નથી મળવાનો. સ્કૂલો શરૂ થશે એટલે આપણો સિલેબસ આનાથી આગળ ચાલવાનો છે. ત્યાં એક્ઝામ આવીને ઊભી રહી જશે, કશું જ ખબર નહીં પડે કેટલામાં સમય એટલા સમયમાં સમય વયો ગયો. તમારે સ્કૂલ શરૂ થઈ ગઈ એનો 1 મહિનો વયો ગયો, 1.5 મહિનો એમ સમજવાનું છે તમારે, કારણ કે 7મો મહિનો વયો ગયો છે અડધો બરાબર છે. તો પ્લીઝ બી કેરફુલ બરાબર. જેટલું વર્ક આવે એ રોજનું રોજ કરતા રહ્યો બરાબર છે. અમે તમારા ઉપર વિશ્વાસ રાખેલો છે, એને તમારે છે પૂરો કરવાનો છે, મહેનત કરવાની છે બરાબર. બાકી કાંઈ ડાઉટ્સ કે એવું કાંઈ હોય તો તમે અમને રૂબરૂ કોલ પણ કરજો બરાબર છે, પણ ધ્યાન રાખજો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.